નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે મહિલા પ્રીમિયર લીગ 2025 એટલે કે WPL 2025 તાજેતરમાં જ તે છે પૂર્ણ થઈ છે. તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, મુંબઈ ઇન્ડિયન્સે છે મિત્રો વુમન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ 2025માં જીત્યું છે. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો વુમન્સ લીગ જે છે પ્રીમિયર લીગ તેનું મિત્રો 2025ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ છે તે ટીમ વિજેતા બની હતી અને તેણે દિલ્હીને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સને 8 રનેથી હરાવ્યું હતું. મુંબઈની WPLમાં બીજી વખત મિત્રો છે આ ટાઇટલ જીત્યું છે, એટલે કે મુંબઈ બીજી વાર છે આમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025નું છે આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સ્થળ પૂછવામાં આવ્યું છે કે ક્યાં આયોજન થયું હતું. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશમાં છે વુમન પ્રીમિયર લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં વુમન્સ પ્રીમિયર લીગની કઈ આવૃત્તિ રમાય છે, એટલે કે સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામાં નંબરનું સંસ્કરણનું આયોજન થયું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ત્રીજા નંબરની આવૃત્તિ અથવા તો ત્રીજા નંબરનું સંસ્કરણનું આયોજન છે 2025માં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીને છે ઓરેન્જ કેપ જીતી છે? તો ઓરેન્જ કેપ ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, નેટ સેવિયર્સ બ્રેટ જે છે MIની ખેલાડી છે, તેને છે મિત્રો ઓરેન્જ કેપ આપવામાં આવી છે. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો નેટ સાઇવર ગ્રાન્ટ છે એ મુંબઈ ઇન્ડિયન્સની ખેલાડી છે, તેને છે મિત્રો ઓરેન્જ કેપ આપવામાં આવી છે અને તેમણે છે 523 જેટલા રન બનાવ્યા છે. અને ઓરેન્જ કેપ મિત્રો સૌથી વધુ રન બનાવનાર જે ખેલાડી હોય છે તેને ઓરેન્જ કેપ આપવામાં આવતી હોય છે. તો આ નેટ સાઇવર ગ્રાન્ટ છે તેમણે છે 523 રન બનાવ્યા હતા અને સૌથી વધુ રન તેના નામે નોંધાયા છે, એટલે તેને છે તે ઓરેન્જ કેપ આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીને છે પર્પલ કેપ જીતી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી, એમેલિયા કેર જે MIની ખેલાડી છે, તેને છે પર્પલ કેપ તેમણે જીતી છે. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો એમેલિયા કેર મુંબઈ ઇન્ડિયન્સની ખેલાડી છે અને 18 વિકેટ તેમણે છે તે સૌથી વધુ વિકેટ 18 તે છે આ ટુર્નામેન્ટમાં લીધી છે. અને પર્પલ કેપ મિત્રો છે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હોય છે તેને પર્પલ કેપ આપવામાં આવતી હોય છે. તો પર્પલ કેપ મિત્રો આ એમેલિયા કેરને આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મહિલા પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીને છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો છે? તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નેટ સાઇવર ગ્રાન્ટ છે જે મુંબઈ ઇન્ડિયન્સની ખેલાડી છે, તે મિત્રો છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તેના વિશે મિત્રો તો મુંબઈ ઇન્ડિયન્સની આ ખેલાડી છે ઓલરાઉન્ડર છે, નેટ સાઇવર ગ્રાન્ટ તેને છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે છે પસંદ કરવામાં આવી છે. તેમણે 523 રન બનાવ્યા છે અને 12 જેટલી વિકેટો લીધી છે અને તેને 5 લાખ રૂપિયાનું જે ઇનામ છે આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીએ છે સુપર સ્ટ્રાઇકર સિઝનનો એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે, ચિનલી હેનરી છે તે છે સુપર સ્ટ્રાઇકર સિઝનનો એવોર્ડ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ફાઇનલ મેચનું પૂછવામાં આવ્યું છે. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, બેબ્રોન સ્ટેડિયમ મુંબઈ ખાતે આવેલું છે, ત્યાં મિત્રો છે આ વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચ રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025માં
કઈ ટીમે છે પ્લેયર પ્લે એવોર્ડ છે જીત્યો છે? તો ફેર પ્લે એવોર્ડ કઈ ટીમે જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ગુજરાત જાયન્ટ્સની ટીમે છે મિત્રો આમાં ફેર પ્લે એવોર્ડ છે તેને જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. તો આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચમાં કઈ ખેલાડીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે? એટલે કે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ છે તે કઈ ખેલાડી બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી આવશે. હરમનપ્રીત કૌર છે જે એમઆઈની જે ખેલાડી છે તે મિત્રો છે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ છે તેને જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ત્રીજી આવૃત્તિમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? એટલે કે કુલ કેટલી ટીમોએ છે આ ટુર્નામેન્ટમાં 2025માં ભાગ લીધો છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ આપણે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ટોટલ 5 જેટલી ટીમો મિત્રો છે આ વુમન્સ પ્રીમિયર લીગ 2025માં ભાગ લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની હરાજીમાં સૌથી મોંઘી મહિલા ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સિમરન શેખ છે મિત્રો તે સૌથી મોંઘી ખેલાડી છે તે વુમન્સ પ્રીમિયર લીગ 2025માં હરાજીમાં જે બની હતી. મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો જે છે સિમરન શેખ મિત્રો તે ગુજરાત જાયન્ટ્સે છે તેને 1.90 કરોડમાં ખરીદી હતી અને તે WPL 2025ની હરાજીમાં સૌથી મોંઘી અને અનકેપ્ડ ખેલાડી રહી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2025માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. અમનજોત કૌર છે તેને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિમન્સ પ્રીમિયર લીગ 2025નું ક્યારે અને કેટલા સમય સુધી આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન છે તે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિની પ્રાયોજક કંપની કઈ હતી? એટલે કે સ્પોન્સર કંપની કઈ હતી? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. ટાટા કંપની આમાં છે મિત્રો જે છે પ્રાયોજક કંપની અથવા તો સ્પોન્સર કંપની હતી. તેમના દ્વારા છે આ વિમન્સ પ્રીમિયર લીગ 2025નું આયોજન તેમના દ્વારા છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને છે કુલ કેટલી રકમ આપવામાં આવી છે? તો વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવી છે? તેમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 6 કરોડ રૂપિયાની જે રકમ છે આ વિજેતા ટીમને આપવામાં આવશે. એટલે કે મુંબઈ ઇન્ડિયન્સને છે 6 કરોડ રૂપિયા છે આમાં આપવામાં આવશે.